હેલો, વેલકમ બેક. જાગો દાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજનો આજે લેક્ચર જે છે કેલ્ક્યુલસ લેક્ચર નંબર 2 મેથ્સ 1 એન્જિનિયરિંગ, રાઈટ. હવે આ સબ્જેક્ટ જે લોકો ફર્સ્ટ યરમાં એન્ટર થઈ રહ્યા હોય દરેક સ્ટુડન્ટ્સને ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આ સબ્જેક્ટ ભણવાનો હશે. ખૂબ જ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે એ લોકોને આ સબ્જેક્ટ ખૂબ જ ડિફિકલ્ટ લાગતો હોય છે, બરોબર. અને જે લોકો ગેટની પ્રિપેરેશન કરી રહ્યા છે એ લોકો માટે પણ આ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહેવાય. તો જે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રી વાળા સ્ટુડન્ટ છે એ લોકોને પણ જો મેથ્સ 1 શીખવું હોય તો એના માટે આ એકદમ સરસ જોરદાર પ્લેટફોર્મ છે. અમે લોકો મેક્સિમમ પ્રયત્ન કરશું કે તમારા બધા જ ડાઉટ જે છે મેથ્સ 1 એટલે કે કેલ્ક્યુલસના બધા ડાઉટ સોલ્વ થઈ જાય. ઠીક છે. જો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. એવરી બુધવાર, એવરી વેડનસડે આપણી કેલ્ક્યુલસનું લેક્ચર આવશે, બરોબર છે. હવે આજનો જે ટોપિક જે છે એ એલ હોસ્પિટલ રૂલ, ઘણા બધા એને લાપિટર રૂલ પણ કહેતા હોય છે, રાઈટ. તો હેડિંગ મારી દો ફટાફટ. મેથ્સ 1 છે તો એના માટે અલગથી એક નોટ બનાવી દેજો. તો ટોપિકનું નામ શું છે? એલ હોસ્પિટલ રૂલ અથવા તો લાપિટર રૂલ. ઘણા બધા એલ હોસ્પિટલ રૂલ પણ કહેતા હોય છે, બરોબર છે, અને લાપિટર રૂલ પણ કહેતા હોય છે. તમારે જે ઈચ્છા, તમારું જે દિલ કરે એ તમે એને કહી શકો છો. હવે આ રૂલ જે છે કોના માટે વપરાય છે? તો આ રૂલ છે એ લિમિટ ફાઇન્ડ કરવા માટે વપરાય છે. તમે 11th અને 12th, આમ તો 12th સ્ટાન્ડર્ડમાં પણ ભણેલા છો અને 11th સ્ટાન્ડર્ડમાં પણ ભણેલા છો લિમિટ ફાઇન્ડ કરવાની. લિમિટને ગુજરાતીમાં કહેવાય લક્ષ. લક્ષ અને વિકલન તમે એ ચેપ્ટર ભણીને આવ્યા છો, લિમિટ્સ એન્ડ ડેરિવેટિવ. તો જો તમને લાપિટર રૂલ શીખવો હોય ને તો એના માટે તમારે 11th અને 12th નું જે ડિફરન્શિએશન છે એટલે કે વિકલન કરતા આવડતું હોવું જોઈએ. વિકલનના તમામ રૂલ, ડિફરન્શિએશનના બધા જ રૂલ્સ જે છે એ પણ તમને ખ્યાલ હોવા જોઈએ. તો તમને આ જે ટોપિક જે છે ખૂબ જ ઈઝી લાગશે, રાઈટ. તો આપણે એ તો ખબર જ છે કે લિમિટ કોઈ પણ ફંક્શનની લિમિટ ફાઇન્ડ કરવી હોય એટલે એક જ વાર ગુજરાતીમાં બોલીશ, પછી આપણે એને ઇંગ્લિશમાં જ કહીશું, રાઈટ. કોઈ પણ વિધેયનું લક્ષ્ય શોધવું હોય, વિધેય એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ફંક્શન, લક્ષ એટલે કહેવાય લિમિટ, રાઈટ. તો ધારો કે કોઈ આવી રીતે આપણને આપેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x છેદમાં g of x, રાઈટ. આપણને આવી રીતે કોઈ ફંક્શન આપેલું છે. ઓકે, ચલો. તો હવે ઘણા બધા એવા ફંક્શન હશે જે ઇનડિટરમિનેટ હશે. એનો મતલબ શું થયો? ઇનડિટરમિનેટ એટલે શું? જે વ્યાખ્યાયિત ન હોય. તો પહેલા તો તમને તમારી લાઈફમાં ખબર હોવી જોઈએ કે એવા કેવા 7 લોકો છે, 7 પ્રાણી તમારી જિંદગીમાં જે છે એ ઇનડિટરમિનેટ છે. ઇનડિટરમિનેટ એટલે શું? અવ્યાખ્યાયિત પદો. તો એ અવ્યાખ્યાયિત પદો કયા છે એ તમારે પહેલા જોવા પડે. તો તમારી લાઈફમાં, તમારી જિંદગીમાં હવે આ 7 અવ્યાખ્યાયિત પદો હશે જે તમારે હંમેશા યાદ રાખવાના છે. રાતના 2 વાગે પણ કોઈ ઉઠાડીને કે બોલ બેટા, લાત મારીને કે 7 અવ્યાખ્યાયિત પદો, તો ફટાફટ બોલવાના. કયા કયા? તો એક તો ઇન્ફિનિટી ના છેદમાં ઇન્ફિનિટી, ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી, 0 બાય 0, 0 ઇન્ટુ ઇન્ફિનિટી, રાઈટ. ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી, 1 રેઝ ટુ ઇન્ફિનિટી, 0 રેઝ ટુ 0 અને ઇન્ફિનિટી રેઝ ટુ 0. થઈ ગયા 7. 1 2 3 4 5 6 7. આ જે 7 જે છે, આ 7 જે ટર્મ છે આને ઇનડિટરમિનેટ ટર્મ કહેવાય, એટલે કે આ અવ્યાખ્યાયિત છે, રાઈટ. આનો આપણે એક્ઝેક્ટ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ નહીં, એટલે કે એને ઇનડિટરમિનેટ ફોર્મ કહેવાય. તો જ્યારે પણ તમે કોઈ લિમિટ ફાઇન્ડ કરતા હો, લિમિટ x ટેન્ડ્સ ટુ a, તો આ જે લિમિટ જે છે fx upon gx એટલે કે રેશિયોના ફોર્મમાં બે ફંક્શન આપેલા હશે, એક ન્યુમરેટરમાં હશે, એક ડિનોમિનેટરમાં હશે, એટલે કે અંશમાં હશે અને એક છેદમાં હશે. બે ફંક્શન હશે, ધારો કે બે ફંક્શન છે fx અને gx. હવે તમને એ તો ખબર જ છે કે કોઈ પણ ફંક્શન હોય એ ફંક્શનનું લિમિટ કઈ રીતે ફાઇન્ડ કરાય. તો આપણને એ તો ખ્યાલ જ છે કે કોઈ પણ ફંક્શન આપ્યું, ફોર એક્ઝામ્પલ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 બાય x સ્ક્વેર પ્લસ 4 ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો જ્યાં આગળ આપણને x દેખાય ત્યાં આપણે 2 મૂકી દઈએ છીએ. સિમ્પલ એઝ ધેટ. એમાં તો કોઈ મોટી વાત જ નથી. 2 નો સ્ક્વેર પ્લસ 4, તો 4 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 8. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x સ્ક્વેર પ્લસ 4 નો આન્સર આવી ગયો 8. એટલે કે આનો મીનિંગ શું થાય છે? આનો મીનિંગ તમારે ખાસ સમજવાની જરૂર છે. જેમ જેમ x ની વેલ્યુ, લિમિટ x ટેન્ડ્સ ટુ 2, આનો મતલબ થાય છે કે જેમ x ની વેલ્યુ ટુવર્ડ્સ 2 જાય છે, એટલે કે x ભાઈ જે છે એ x ભાઈ ચાલતા બે તરફ જાય છે, 2 તરફ જાય છે, ત્યારે આ ફંક્શન જે છે એ ફંક્શનની વેલ્યુ કોના જોડે જાય છે? 8 જોડે જાય છે. એટલે x બરાબર તમે જેમ જેમ x ની વેલ્યુ 2 તરફ જશે એમાં ફંક્શનની વેલ્યુ 8 સુધી પહોંચશે. આનો મતલબ એવો થાય છે, રાઈટ. તો આપણે આ લિમિટ કેવી રીતે શોધવી, લિમિટ કેવી રીતે ફાઇન્ડ કરવી એ ઓલરેડી આપણે 11th અને 12th માં ભણી ચૂક્યા છીએ. ઓકે, તો હવે
આ તો મેં સિમ્પલ ફંક્શન લીધું, રાઈટ? હવે આપણે ધારો કે અહીંયા રીતે લીધું હોય કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 1, બરોબર છે, અહીંયા x² - 1 છેદમાં x - 1. જો હવે તમે જોશો ને તો અહીંયા x બરાબર 1 અહીંયા મૂકશો તો 1 - 1 0 થઈ જાય, અહીંયા x બરાબર 1 મૂકો તો 1 - 1 0 થઈ જાય, તો અહીંયા આગળ 0/0 ફોર્મ આવ્યું કહેવાય. તો આની લિમિટ ફાઇન્ડ કરવી ડિફિકલ્ટ છે. આ તો ઈઝી જ છે, પણ આમાં મેં એક્ઝામ્પલ આપ્યું છે, રાઈટ? કેમ કે જો તમે x ની વેલ્યુ 1 મૂકો છો તો જે ન્યુમેરેટર છે એ પણ 0 બને છે અને ડિનોમિનેટર જે છે એ પણ 0 બને છે, રાઈટ? તો એને 0/0 ફોર્મ કહેવાય. તો આવા જે ફંક્શન હોય એવા ફંક્શનની જે મારી લિમિટ ફાઇન્ડ કરવી છે એના માટે જે પ્રાણીનો યુઝ થાય છે, જે પ્રાણી વપરાય છે એ પ્રાણીને કહેવાય એલ હોસ્પિટલ રૂલ, લાપિટલ રૂલ પણ તમે કહી શકો છો, રાઈટ? એટલે આ તમે x ની જગ્યાએ a મૂકો, કોઈ પણ ફંક્શન હોય, આ બે ફંક્શન છે અહીંયા આગળ, બે ફંક્શન, એક ફંક્શન બે, તો બંને ફંક્શનમાં તમે x ની જગ્યાએ a મૂકો અને જો ઇન્ફિનિટી, ઉપર પણ ઇન્ફિનિટી બનતું હોય, નીચે પણ ઇન્ફિનિટી બનતું હોય, અથવા ઉપર 0 બનતું હોય, નીચે 0 બનતું હોય, અથવા 0 * ઇન્ફિનિટી બનતું હોય, અથવા ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી બનતું હોય, અથવા 1 * ઇન્ફિનિટી બનતું હોય, અથવા 0 બનતું હોય, અથવા ઇન્ફિનિટી * 0 બનતું હોય, આમાંથી કોઈ પણ ટાઈપનું બનતું હોય તો એવા ટાઈપના ફંક્શનનું લિમિટ ફાઇન્ડ કરવા માટે કોનો યુઝ થશે? તો એનો એલ હોસ્પિટલનો રૂલનો યુઝ થશે, એટલે કે લાપિટલ રૂલ યુઝ થશે. તો આ રૂલ કહેવા શું માંગે છે? તો આ રૂલ એવું કહેવા માંગે છે, ધ્યાનથી સમજજો, બહુ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. અને આ જે ટોપિક જે છે એ ટોપિક સમજવા માટે તમારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમને ડિફરન્શિએશન આવડતું હોવું જરૂરી છે. જો આવી રીતે કીધું હોય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x upon g of x, આવી રીતે આપણે મૂકેલું છે, રાઈટ? અને હવે આ બંને ફંક્શનમાં x ની જગ્યાએ a મૂકવાથી, આ બંને ફંક્શનમાં x ની જગ્યાએ a મૂકવાથી, એટલે કે જો f of a બરાબર 0 બનતું હોય અને g of a બરાબર 0 બનતું હોય, એટલે કે જે બે ફંક્શન આપેલા હોય એ ફંક્શનમાં જે x હોય એ x ની જગ્યાએ a મૂકીએ અને નીચે પણ x ની જગ્યાએ a મૂકીએ, તો બંને જે છે ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંને 0 બનતા હોય તો એને 0/0 ફોર્મ કહેવાશે. તો એને આપણે લિમિટ ફાઇન્ડ કરવી હોય તો એનો રૂલ છે કે લિમિટ એની જ રાખવાની અને બંનેનું, ન્યુમેરેટરના ફંક્શનનું અને ડિનોમિનેટરના ફંક્શનનું બંનેનું ઇન્ડિવિડ્યુઅલ, એટલે બંનેનું અલગ અલગ વિકલન કરવું, એટલે કે બંનેનું અલગ અલગ ડિફરન્શિએશન કરવું, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f' upon g', રાઈટ? એટલે જ્યારે પણ આ ટાઈપના એક્ઝામ્પલ આવે ને, એટલે કે એલ હોસ્પિટલ રૂલના જ્યારે પણ એક્ઝામ્પલ આવે ત્યારે તમારે સૌથી પહેલા શું કરવાનું કે જે x ટેન્ડ્સ ટુ a જે તમને આપેલું હોય ને એ ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં મૂકી દેવાનું. જો 0/0 બનતું હોય તો બંનેનું અલગ અલગ ડિફરન્શિએટ કરી નાખો, બંનેને અલગ અલગ ડિફરન્શિએટ કરી નાખો અને જે બને એમાં પછી x ની જગ્યાએ a મૂકો, ચેક કરો હવે 0/0 બને છે કે નહીં. જો 0/0 બનતું હોય તો પાછું વિકલન કરો, પાછું ડિફરન્શિએશન કરો, જ્યાં સુધી 0/0 ફોર્મ બંધ ના થાય, અથવા તો જ્યાં સુધી ઇન્ફિનિટી/ઇન્ફિનિટી ફોર્મ બંધ ના થાય ત્યાં સુધી તમારે વિકલન કરતા રહેવું, એટલે કે તમારે ડિફરન્શિએશન કરતા રહેવું, રાઈટ? અને જ્યારે 0/0 કે ઇન્ફિનિટી/ઇન્ફિનિટી ફોર્મ બંધ થઈ જશે ને ત્યારે પછી તમે x બરાબર a મૂકી દેશો ને તો તમને આન્સર મળી જશે, એઝ સિમ્પલ એઝ ધેટ, બરાબર? એટલે એલ હોસ્પિટલ રૂલ જે છે ને એ જનરલી આ બંનેના સ્વરૂપ, આ બંને માટે વપરાય છે, આ બંને માટે, આ ટાઈપ 1 આ ટાઈપ 2, તો આને ટાઈપ 1 કહો, આને ટાઈપ 2 કહો, ગમે તે કહો ચાલે, રાઈટ? અને અહીંયા આગળ 0 * ઇન્ફિનિટી છે, આ જે બધા જે છે આ બધા ફોર્મને આપણે આવા સ્વરૂપમાં લાવવાનો ટ્રાય કરશું, આવા સ્વરૂપમાં, એટલે કે ઇન્ફિનિટી/ઇન્ફિનિટી અથવા તો 0/0 ના ફોર્મમાં લાવવાનો ટ્રાય કરશું અને એ ફોર્મમાં લાવીને પછી આપણે એલ હોસ્પિટલ રૂલ લગાવીશું. ક્લિયર? તો સિમ્પલ જ છે. શું કરવાનું છે? જ્યારે પણ આ ટાઈપનો એક્ઝામ્પલ આવે તો બંને ફંક્શનમાં, એટલે ન્યુમેરેટરમાં અને ડિનોમિનેટરમાં બંનેમાં x ટેન્ડ્સ ટુ જે આપેલું હોય એ વેલ્યુ અંદર મૂકવાની. જો બંને 0 બનતા હોય અથવા બંને ઇન્ફિનિટી બનતા હોય તો એને 0/0 ફોર્મ કહેવાય અથવા તો ઇન્ફિનિટી/ઇન્ફિનિટી ફોર્મ કહેવાય. તો એવા કેસમાં આપણે શું કરીશું? તો એવા કેસની અંદર આપણે ન્યુમેરેટરનું અલગથી ડિફરન્શિએશન કરશું અને ડિનોમિનેટરનું અલગથી ડિફરન્શિએશન કરશું અને બંનેને પાછું રેશિયોના ફોર્મમાં મૂકી અને એમાં x ની જગ્યાએ a મૂકી દઈશું. અને જો પાછું 0/0 બનતું હોય તો પાછું કરવાનું, જો 0/0 ના બનતું હોય તો સિમ્પલ તમારો આન્સર આવી જશે. ફોર એક્ઝામ્પલ તમે એક સિમ્પલ વાત કરીએ આપણે તો તમે 11th ની અંદર એક ઇક્વેશન ભણેલા છો લિમિટનું, તો કોઈને ખ્યાલ હોય તો કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x,
હવે આ જે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x એ બધાને આની વેલ્યુ ખબર છે 1 થાય. બરોબર? જે લોકો ના ભણ્યા હોય એકવાર ફરીથી 11 12 માં રિવિઝન કરી દેજો. તો આ જે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x બરાબર 1 થાય એ ક્યાંથી આવ્યું? તો એ એલ હોસ્પિટલ રૂલ પરથી આવ્યું. બરોબર? અને આ જે મેં લખ્યું છે ને આ જે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x upon g of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a f dash x upon g dash x એ કોની પરથી આવે છે? તો એ ટેલર સિરીઝ પરથી આવે છે. એ આપણે જ્યારે ટેલર સિરીઝ ભણીશું ને ત્યારે તમને ક્લિયર થઈ જશે કે આ કેવી રીતે આવ્યું છે, રાઈટ? તો તમે ખાલી અત્યારે ટેમ્પરરી યાદ રાખો તો કોની પરથી આવ્યું છે? તો કે ટેલર સિરીઝ પરથી આવ્યું છે. ટેલર સિરીઝ જ્યારે આપણે ભણશું ત્યારે તમને ખબર પડી જશે, રાઈટ? ઓકે, ચલો પાછું આપણે અહીંયા આવી જઈએ કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય અને sin x upon x હોય તો બધાને આનો આન્સર ખબર છે 1 આવે. શું આવે? 1 આવે. આનો આન્સર 1. ચલો પ્રૂવ કરીએ આનો આન્સર 1 કેવી રીતે આવે છે. ચલો હવે અહીંયા આગળ x બરાબર 0 મૂકો તો બોલો sin 0 શું થાય? તો sin 0 શું થશે? તો કે ભાઈ sin 0 0 થશે. અને અહીંયા x બરાબર 0 મૂકો તો પણ એ પણ 0 થશે. તો ન્યુમેરેટર જે છે એ પણ 0 બન્યું અને ડિનોમિનેટર જે છે એ પણ 0 બન્યું. તો 0 by 0 ફોર્મ બન્યું. તો 0 by 0 ફોર્મ બન્યું એનો મતલબ શું થયો? તો એનો મતલબ એમ થયો કે લિમિટ એની રાખી બંનેનું અલગ અલગ ડિફરન્શિએશન કરી નાખો. તો sin x નું શું થાય ડિફરન્શિએશન? તો sin x નું ડિફરન્શિએશન થાય cos x. તો આપણે અહીંયા મૂકી દઉં cos x અને નીચે x નું થાય ડિફરન્શિએશન 1. તો x બરાબર x નું ડિફરન્શિએશન 1 મૂકી દીધું મેં. હવે x બરાબર 0 મૂકો. ચલો તો x બરાબર 0 મૂકો તો cos 0 1 અને નીચે તો 1 છે 1 upon 1 1. થઈ ગયો આન્સર. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x નો આન્સર 1 જે પ્રૂવ કરવાનો હતો એ આપણે અહીંયા આગળ એલ હોસ્પિટલ રૂલ થી પ્રૂવ કરી દીધો. અત્યાર સુધી તમે ગોખતા હતા કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x બરાબર 1. એવો સેમ ટુ સેમ તમે બીજું ભણેલા છો કે લિમિટ કયું x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x upon x બરોબર છે. આ પણ તમે ભણેલા છો કે આનો આન્સર પણ 1 આવે. તો હવે આને પણ આપણે એલ હોસ્પિટલ રૂલ થી પ્રૂવ કરીએ. તો ચલો અહીંયા x બરાબર 0 મૂકો તો tan 0 0 અને અહીંયા x બરાબર 0 મૂકો તો એ પણ 0. તો આ પણ 0 by 0 ફોર્મ થયું. હવે જો આ 0 by 0 ફોર્મ થયું તો આમાં પણ આપણે એલ હોસ્પિટલ રૂલ લગાવી શકીએ. બિલકુલ લગાવી શકીએ. તો 0 by 0 ફોર્મ થયું તો બંનેનું અલગ અલગ કરી નાખો ડિફરન્શિએશન. હા, ડિફરન્શિએશન કરતા આવડવું જોઈએ. બરોબર છે? આપણે યુદ્ધમાં લડવા જઈએ ને આપણી પાસે તલવાર જ ના હોય, બાણ જ ના હોય કે આઈ જા હાથથી લડશું તો ના ચાલે ને. આપણી પાસે હથિયાર હોવા જોઈએ. તો આ તમારે એલ હોસ્પિટલ રૂલ તમારે શીખવો હોય ને તેના માટે તમારી પાસે હથિયાર કયું છે કે તમને ડિફરન્શિએશન કરતા આવડવું જોઈએ. જો તમને ડિફરન્શિએશન કરતા ના આવડતો તો dawpani.com છે. બરોબર? તો ચલો હવે અહીંયા આગળ શું કરશું? તો લિમિટ એની મૂકી દઈશું. તો કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x જે છે એ tan x નું ડિફરન્શિએશન શું થાય? તો કે sec square x. તો આપણે લખી દઈએ આગળ sec square x. ઓકે, અને upon અંદર જે x જે છે એ x નું ડિફરન્શિએશન થાય 1. તો sec square x upon 1. હવે x બરાબર 0 મૂકો તો sec 0 1 અને એનો સ્ક્વેર તો એ તો 1 જ થાય 1 upon 1. તો આન્સર આવી ગયો 1. તો આપણને એ પણ ખબર પડી ગઈ કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x upon x જે છે એનો આન્સર પણ 1 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x એનો આન્સર પણ 1 છે. ક્લિયર થઈ ગયું બધાને? બરોબર છે? હવે આપણે આના એલ હોસ્પિટલ રૂલના ટાઈપ 1 અને ટાઈપ 2 આજે જોઈશું. ટાઈપ 1 અને ટાઈપ 2 એટલે શું? તો કે 0 by 0 ફોર્મ અને ઇન્ફિનિટી by ઇન્ફિનિટી ફોર્મ જે છે એના એક્ઝામ્પલ્સ આપણે આજે લઈશું. બરોબર? પછી નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે 0 into ઇન્ફિનિટી, ઇન્ફિનિટી minus ઇન્ફિનિટી, 1 raised to ઇન્ફિનિટી, 0 raised to 0 અને ઇન્ફિનિટી raised to 0 એના એક્ઝામ્પલ આપણે જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ એના એક્ઝામ્પલ. ચલો તો હવે પહેલો એક્ઝામ્પલ લઈએ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a raised to x minus 1 upon x. હવે આનો આન્સર પણ બધાને ખબર છે એટલે કે log a base e. આ પણ તમે ભણેલા છો 11મા ધોરણમાં. તમે આનું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખ્યું હતું. પણ હવે આને આપણે એલ હોસ્પિટલ રૂલ થી ટ્રાય કરીએ. ચલો તો પહેલા x બરાબર 0 મૂકો ઉપર તો a raised to 0 શું થાય 1 અને 1 minus 1 0 અને upon 0 કે x બરાબર 0 મૂકશો તો પણ 0 થશે એટલે કે આ 0 by 0 છે. રાઈટ? તો હવે 0 by 0 હોય તો આપણે શું કરવું જોઈએ? અહીંયા આગળ એલ હોસ્પિટલ રૂલ લગાડવો જોઈએ. મતલબ કે ઉપરનું ફંક્શન એટલે કે આને અલગ ફંક્શન ગણો, આને અલગ ફંક્શન ગણો અને આને અલગ ફંક્શન ગણો અને બંનેનું અલગ અલગ ડિફરન્શિએશન કરો. ચલો તો કરીએ. તો હવે આપણને આવડતું હોવું જોઈએ ભાઈ. તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a raised to x નું a raised to x log a base e minus 1 નું 0 upon x નું 1. રાઈટ?
a રેઝ ટુ x નું આપણે કયું ડિફરન્શિએશન તો આવશે 1 નું ડિફરન્શિએશન 0, x નું 1 થઈ જશે, રાઈટ? ચલો હવે x જ્યાં દેખાય ત્યાં 0 મૂકી દો, તો a રેઝ ટુ 0 1 into log a બેઝ e, -0 તો -0 જ, છેદમાં અપોન 1 આવશે, તો 1 1 તો કઈ મતલબ જ નહીં રહે, એટલે કે log a બેઝ e. દાખલો પતી ગયો. સિમ્પલ. કેટલો સિમ્પલ દાખલો છે. 0/0 ફોર્મ હતું તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ 0/0 ફોર્મમાં તમારે શું કરવાનું છે. ક્લિયર? ઓકે. હવે એના પછી બીજો એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ક્લિયર થશે, રાઈટ? ચાલો ફટાફટ હો. બીજો એક્ઝામ્પલ લઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x e raised to x minus log 1 plus x upon x square. આ છે બરાબર. હવે આનું મારે લિમિટ ફાઇન્ડ કરવી છે. તો પહેલા અહીંયા આગળ x બરાબર બધે 0 મૂકો. તો જો અહીંયા x બરાબર 0 મૂકશો તો x 0 into x બરાબર 0 મૂકો into e raised to 0 minus log 1 plus 0 upon x square પણ 0. બરાબર. તો 0 into 0 0 minus 1 plus 0 1 log 1 0 0 minus 0 upon 0, તો કે ભાઈ 0/0 ફોર્મ આવ્યું. તો આ તો ઇનડિટરમિનેટ ફોર્મ થઈ ગયું. હવે જો આ ઇનડિટરમિનેટ ફોર્મ થઈ હોય તો એનો મતલબ કે આપણે અહીંયા આગળ એલ હોસ્પિટલ રૂલ લગાવી શકીએ. મતલબ કે ઉપર જે છે એનું અલગ ડિફરન્શિએશન કરો, નીચે જે છે એનું અલગથી ડિફરન્શિએશન કરો, રાઈટ? તો આપણે શું કરશું અહીંયા આગળ? તો કે લિમિટ તો એની જ રાખવાની છે. લિમિટ એની રાખી x ટેન્ડ્સ ટુ 0 x into e raised to x, એટલે અહીંયા આગળ લગાવવો પડશે ચેન રૂલ, એમ કે મલ્ટીપ્લિકેશન રૂલ તમારે લગાવવો પડશે ડિફરન્શિએશન નો, રાઈટ? તો x કોન્સ્ટન્ટ રાખું અને e raised to x નું થાય ડિફરન્શિએશન e raised to x પ્લસ e raised to x કોન્સ્ટન્ટ રાખું અને x નું થશે 1. ક્લિયર? ઓકે. માઈનસ log 1 plus x નું શું થાય? તો 1 upon 1 plus x, રાઈટ? અને 1 plus x નું 1 થશે. તો આ જે ન્યુમરેટર જે છે એ ન્યુમરેટર નું ડિફરન્શિએશન થઈ ગયું. તમને ખાસ ખબર હોવી જોઈએ કે આ જે છે એ ડિફરન્શિએશન કેવી રીતે થાય. જે લોકોને હજુ પણ ડિફરન્શિએશનમાં તકલીફ પડતી હોય એકવાર 12th માં જઈને પાછું જઈને રિવિઝન કરી લે કે ડિફરન્શિએશનના રૂલ કયા કયા છે, બરાબર? બાકી અહીંયા કરતો dawapan.com જ થશે. ઓકે. ચલો હવે નીચેનું ફંક્શન છે એના કરી ડિફરન્શિએશન. તો નીચે શું હતું? x². તો x² નું શું થાય? તો x² નું થાય 2x. તો ચલો 2x મૂકી દીધું આપણે, બરોબર? આઈ થિંક કે બધાને ક્લિયર થતું હશે. ઓકે. ચલો તો હવે બધાને ક્લિયર થયું હશે કે ભાઈ આપણે આ દાખલો કેવી રીતે ગણવો જોઈએ. હવે પાછું x બરાબર 0 મૂકીને ચેક કરીએ આપણે. ચલો x બરાબર 0 મૂકીને ચેક કરો અહીંયા આગળ. તો 0 into e raised to 0, રાઈટ? પ્લસ e raised to 0 minus 1 upon 1 upon 0. જો 0 e raised to 0 plus e raised to 0 minus 1 upon 1. તો 0 into e raised to 0 0 plus e raised to 0 1 minus 1 upon 1 minus 1 upon 0. તો એ આ તો 0 upon 0 પાછું આવ્યું. તો પાછું 0 upon 0 આવ્યું. તો પાછું આનું જે ન્યુમરેટર જે છે એનું અલગથી ડિફરન્શિએશન કરો, બરોબર? ન્યુમરેટર જે છે એનું અને નીચે જે છે એનું પાછું અલગથી ડિફરન્શિએશન કરો. જ્યાં સુધી 0/0 અથવા ઇન્ફિનિટી ફોર્મ આવે ત્યાં સુધી તમારે એ કરતા જ રહેવાનું, ક્યાંય ટકવાનું નહીં. ચલો તો હવે પાછું એનું આપણે કરીએ ડિફરન્શિએશન. તો શું થશે? માટે સો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, સો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે પાછું અહીંયા લગાવવો પડશે ડિફરન્શિએશન રૂલ. તો x કોન્સ્ટન્ટ e raised to x નું e raised to x પ્લસ e raised to x કોન્સ્ટન્ટ x નું 1 પ્લસ e raised to x શું થશે? તો પ્લસ e raised to x નું e raised to x માઈનસ અહીંયા શું થશે? તો માઈનસ 1 upon 1 plus x the whole square અને અહીંયા પ્લસ થઈ જશે. પ્લસ કેમ થઈ જશે? કે માઈનસ 1 upon x, 1 upon x નું માઈનસ 1 upon x સ્ક્વેર થાય. તો ઓલરેડી માઈનસ છે જ એક માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. upon 2x શું થશે? તો 2x શું થઈ જશે? 2. રાઈટ? હવે જો હવે જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં તમે 0 મૂકતા જાઓ. ચલો તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં 0 મૂકતા જાઓ. તો 0 into e raised to 0 plus e raised to 0 plus e raised to 0 plus અહીંયા શું થશે? 1 upon 1 plus 0 square upon 2. રાઈટ? ચલો હવે જોઈએ તો 0 into e raised to 0 0 plus e raised to 0 1 plus e raised to 0 1 plus 1 upon 2. તો 3/2 is your answer. તમારો આન્સર આવી ગયો. ખૂબ જ સરસ મજાનો, ખૂબ જ ઈઝી. મગજ દોડાવો તો આવડી જાય. આ હતું એલ હોસ્પિટલ રૂલ. કેટલું ઈઝી પડે, ખૂબ જ સિમ્પલ છે, બરોબર છે? હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ તમને. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ.
તો ભાઈ અહીંયા આગળ લખેલું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આપણે લઈ લઈએ x log x minus x minus 1 upon x minus 1 log x. બરાબર? તો પહેલા અહીંયા શું કરશું આપણે? તો પહેલા અહીંયા આગળ આપણે x બરાબર 1 મૂકી લઈએ. હા, ચીટિંગ નહીં કરવાની. x બરાબર 1 મૂકી દો. અને જુઓ કે 0/0 ફોર્મ આવે છે કે ઇન્ફિનિટી ફોર્મ આવે છે. તો જો અહીંયા log 1 મૂકશું તો log 1 0 થઈ જાય. તો log 1 0 into આ 0 થશે. અહીંયા 1 મૂકશું તો 1 minus 1 0 થશે. તો 0 minus 0. અહીંયા 1 મૂકું તો 1 minus 1 0 0 into ગમે તે 0 થાય. તો કે ભાઈ 0/0 ફોર્મ છે. ચેક કરી લીધું આપણે. તો કે આ તો 0/0 ફોર્મ છે. ઓકે. તો શું કરશું આપણે? જે ન્યુમરેટર છે એનું અલગથી કરો ડિફરન્શિએશન અને જે ડિનોમિનેટર છે એનું અલગથી કરો ડિફરન્શિએશન. તો અહીંયા આગળ ચેન રૂલ લગાવો તો x કોન્સ્ટન્ટ log x નું 1 upon x પ્લસ log x કોન્સ્ટન્ટ x નું 1, રાઈટ, માઈનસ x નું થશે 1 અને માઈનસ 1 નું થશે 0 upon અહીંયા આગળ x minus 1 કોન્સ્ટન્ટ log x નું થશે 1 upon x પ્લસ log x કોન્સ્ટન્ટ અને x minus 1 નું થાય 1. x minus 1 નું જે ડિફરન્શિએશન થાય 1 થાય, રાઈટ. ચલો ઓકે. તો અહીંયા x x કટ થઈ જાય તો x x કટ કરીને અહીંયા કરી નાખું છું 1. ઓકે, તો અહીંયા આપણે 1 મૂકી દીધું. ચલો તો અહીંયા 1 1 એ બી કટ થઈ જાય. તો ચલો ખાલી ઉપર log x રાખ્યું તો આપણું નવું ફંક્શન મળી ગયું. હવે પાછું ચેક કરો x બરાબર 1 મૂકે. ચલો ચેક કરીએ. તો ઉપર x બરાબર 1 મૂકો તો log 1 એ તો 0 જ થવાનું છે. યસ 0. ઓકે, આગળ વધીએ. તો અહીંયા x બરાબર 1 મૂકો તો 1 minus 1 0 log 1 0 0 plus 0 0. તો જે ન્યુમરેટર જે છે એ પણ 0 બને છે અને ડિનોમિનેટર જે છે એ પણ 0 બને છે. તો અગેન આ 0/0 ફોર્મ છે. તો આપણે ફરીથી આનું કરીએ ડિફરન્શિએશન. તો ચલો સો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 log x નું 1 upon x upon x minus 1 તો x નું થશે 1 minus 1 નું 0 into 1 upon x નું minus 1 upon x square થઈ જાય, રાઈટ. log x નું થશે શું થશે? log x નું પ્લસ log x નું 1 upon x થશે, રાઈટ. હવે બધે 1 મૂકી જુઓ. ચલો તો બધે 1 મૂકો તો 1 upon 1 ઓકે upon minus 1 upon 1 ઓકે. ચાલો હવે આપણે આગળ વધીએ તો શું થશે? log x નું 1 upon x તો પ્લસ 1. ક્લિયર? તો હવે અહીંયા આગળ જોઈશું તો ઓકે x minus 1 minus 1 upon x square થઈ ગયું. x tends to ચાલો આગળ વધીએ તો આગળ આપણે કરીશું તો અહીંયા થશે 1 upon 1 1 upon minus 1 plus 1. ઓકે, તો આ તો થઈ ગયું 1 upon 0. આ તો થઈ ગયું 1 upon 0 જે અનડિફાઇન થઈ જાય. તો ક્યાંક આપણે ભૂલ કરી. x minus 1 log x નું 1 upon x plus log x constant x minus 1 નું 1, રાઈટ. 1 upon x 1 plus, બરાબર છે. ઓ જો અહીંયા આગળ આપણે ભૂલ કરી ને, અહીંયા આગળ ચેન રૂલ લગાવવાનો રહી ગયો. એમને જ આપણે તો ઉપડી ગયા હે ને. તો એમ કે ચેન રૂલ આપણે લગાવવો પડશે. તો ચલો ચેન રૂલ લગાવીએ. જો આવી ભૂલ થાય એટલે પછી એક્ઝામ્પલમાં પ્રોબ્લેમ થાય. x minus 1 નું x minus 1 કોન્સ્ટન્ટ અને minus 1 upon x square થશે, રાઈટ. પ્લસ 1 upon x કોન્સ્ટન્ટ 1 upon x કોન્સ્ટન્ટ અને x minus 1 નું 1 પ્લસ 1 upon x. ઓકે, હવે x બરાબર 1 મૂકો. ચલો તો ઉપર 1 upon 1 અહીંયા x બરાબર 1 મૂકશો તો 0 બની જશે. કેમ 0 બનશે? 1 minus 1 0 0 into something 0 જ થાય એટલે 0 પ્લસ આ 1 આ 1 1 plus 1 એટલે 1 upon 2 તમારો જવાબ આવી ગયો, રાઈટ. આ તમારો 1 upon 2 જવાબ છે. ક્લિયર થઈ ગયું? ઓકે, હજુ આપણે એક્ઝામ્પલ લઈએ. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ તમને ક્લિયર થાય વધારે. શું છે ભાઈ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log sin x upon cot x એટલે cot x. ચલો x બરાબર 0 મૂકો. તો અહીંયા x બરાબર 0 મૂકો તો sin 0 0 તો log 0 ઇન્ફિનિટી કહેવાય. log 0 ઇન્ફિનિટી કહેવાય અને cot 0 પણ ઇન્ફિનિટી કહેવાય. તો આ તો ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ આવ્યું. ઓકે, જો આ ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ આવ્યું હોય તો પાછું આપણે અત્યાર સુધી જે આપણે જોયા હતા એ 0/0 ફોર્મ જોયા હતા. હવે આ કયું ફોર્મ આવ્યું? ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ. તો ગભરાવાની જરૂર નથી. ઓ ભાઈ ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ કશું જ નહીં. ઉપરના અલગથી કરો ડિફરન્શિએશન, નીચેના અલગથી કરો ડિફરન્શિએશન. બસ એઝ સિમ્પલ એઝ ધેટ. કશું જ કરવાનું નથી. તો માટે સો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 logs of sin x છે તો પહેલા 1 upon sin x થશે અને sin x નું થશે cos x, રાઈટ. હવે
જે કોટેક્સ છે એ કોટેક્સ ને શું કહીશું? તો કોટેક્સ જે છે એ થશે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ થશે. જે કોટેક્સ જે છે એ થશે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. રાઈટ? ચલો તો હવે આપણે જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 upon sin x into cos x અને અહીંયા માઇનસ 1 upon sin square x લખાય. માઇનસ 1 upon sin square x માઇનસ ટુ માઇનસ cos x square x માં 1 upon sin square x લખી નાખ્યું. તો sin x એક કેન્સલ. તો હવે પણ આ જે sin x જે છે ક્યાં છે? એ ડિનોમિનેટર ના પણ નીચે છે. તો એ ક્યાં જશે? એ જશે ન્યુમરેટર માં. એટલે કે છેદનું છેદ અંશમાં, ગુજરાતીમાં એવું કહેવાય. તો આ ડિનોમિનેટર ના પણ નીચે છે એટલે ઉપર જશે. તો શું લખાશે? તો કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ જેમ નીચે છે ઉપર રાખો કોઈ ફરક પડે નહીં. બિચારાની કોઈ વેલ્યુ છે નહીં. હા બહુ મોટી વેલ્યુ છે ભાઈ, ગભરાતા નહીં. માઇનસ sin x into cos x. રાઈટ? હવે x બરાબર 0 મૂકો. તો માઇનસ sin 0 into cos 0. તો sin 0 ની વેલ્યુ શું થાય? 0. તો માઇનસ 0 into 1 cos 0 1 થાય ને? તો 0 જવાબ. રાઈટ? તો આનો આન્સર થઈ ગયો 0. વાહ, કેટલો સિમ્પલ એક્ઝામ્પલ. ખબર પડી ગઈ? યસ, ખબર પડી. જોઈએ ના પડે એવું ચાલે. આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો આજના લેક્ચરની અંદર આપણે એલ હોસ્પિટલ રૂલ જોયો. એની સાથે આપણે શું કર્યું? તો એ કયા ઇન્ડિટરમિનેટ ફોર્મ છે એ પણ આપણે જોઈ લીધા. અને જે આ એલ હોસ્પિટલ રૂલ છે એમાં ટાઈપ 1 એટલે કે 0/0 ફોર્મ અને ઇન્ફિનિટી ફોર્મ બંનેની આપણે વાત કરી અને એના આપણે એક્ઝામ્પલ લીધા. અને છેલ્લે એક આ તમને મેં હોમવર્કમાં આપેલું છે, બરોબર છે? તો એ તમારે હોમવર્ક કરવાનું છે. ક્લિયર થઈ ગયું? તો આશા રાખીએ છીએ કે તમને લેક્ચર ગમ્યું હશે. અને જો લેક્ચર ગમ્યું હોય તો નેક્સ્ટ બુધવારે એટલે કે નેક્સ્ટ વેડનસડે પાછું આપણે લેક્ચર લઈને આવીશું કેલ્ક્યુલસનું, જ્યાં આપણે આગળના ટાઈપ્સ જે છે લાપિટલ રૂલના એ આપણે જોઈશું. ત્યાં સુધી બાય.